મોન્સૂન સત્ર સ્ટાર્ટ થયું છે ત્યારથી આ દિન સુધી આપણા દેશના ગુજરાતી અમિત શાહ હોમ મિનિસ્ટર હજી સુધી સંસદમાં દેખાયા નથી। શું તમે જાણો છો કે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીએ જ્યારથી હોમ મિનિસ્ટર અમિત શાહને સાણસામાં લીધા છે ત્યારથી તેઓ ગાયબ જ થઈ ગયા છે। શું તમે જાણો છો કે આજે સંસદની બહાર વિરોધ પક્ષના જે સાંસદો હતા તેઓએ રામ મંદિરમાં જે ચોરી થઈ ડકેતી થઈ એ બાબતે એવું પ્રદર્શન કર્યું। શું તમે જાણો છો કે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજી આપણા દેશના હોમ મિનિસ્ટર અમિત શાહ વિશે શું કહ્યું છે? તો સાથીઓ, આ તમામ વિષયો હું આજે તમારી વચ્ચે મૂકવા માંગુ છું। તો ચાલો ડર્યા વગર, ગભરાયા વગર અને ઝૂક્યા વગર જાણવા જોડવા। નમસ્કાર, હું રત્નાબેન વોરા, અમદાવાદ, ગુજરાતી। મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથીઓ, આ એક માનવીય સ્વભાવ છે કે જ્યારે તેનાથી કોઈ ભૂલ થઈ જાય, જાણી જોઈને કાં તો બેદરકારીથી, તો પછી તે પોતાનું મોઢું સંતાડી લે છે શરમના કારણે। લોકો શું કહે છે, પછી તે કાં તો રૂમની અંદર પૂરાઈ જાય છે કાં તો પછી ઘરથી બહાર નીકળવાનું બંધ કરી દે છે। આ જ બાબત આજની તારીખમાં આપણા દેશના જે ગૃહમંત્રી છે, હોમ મિનિસ્ટર છે, તેમના ઉપર લાગુ પડી ગઈ છે। કેમ? કારણ કે દિલ્હીમાં જંતર મંતર ઉપર 20 તારીખે જેનજી જનરેશને જે પ્રદર્શન કર્યું, આપણા પૂર્વ શિક્ષા મંત્રીનું રાજીનામું લેવા માટે, એ પ્રદર્શનને દબાવવા માટે આજે દિલ્હી પોલીસ છે ને, એ દિલ્હી પોલીસ અમિત શાહના અંડરમાં કામ કરે છે। એ દિલ્હી પોલીસે જેનજી જનરેશનને लाठियों मारी, थप्पड़ों मारा, पिटाई करी। युवाओं को मारने का ऑर्डर, लाठी चलाने का ऑर्डर, पैलेट गन का यूज का ऑर्डर, या फिर इनको मालूम ही नहीं था? होम मिनिस्ट्री चल रही है, अमित शाह जी कुछ और कर रहे हैं, होम मिनिस्टर को मालूम नहीं कि भैया किसी ने पैलेट गन चला दी, किसी ने मतलब लाठी मार दी, वो किसी और दुनिया में थे। यही दो पॉसिबिलिटीज हो सकती हैं, तीसरी तो हो ही नहीं सकती। तुम्हारा कहना है आइदर पॉसिबिलिटी, इनको जाना है, इनको हटा जाना चाहिए। कुछ नहीं, अश्रु गैसના ગોળાઓ છોડ્યા, છોકરીઓ, દીકરીઓ અને છાત્રાઓ સાથે વિભત્સ વ્યવહાર કર્યો। તેમના હાથમાં જે દંડાઓ હતા એ કોઈ સામાન્ય દંડા નહોતા, પરંતુ શોક આપનારા દંડાઓ હતા અને ખીલ્લીવાળા દંડાઓ હતા। પેલેટ ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ જ બાબતે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ તેમને સાણસામાં લીધા છે અને એટલે જ મેં પહેલા વાત કરી તેમ તેઓ સંસદમાંથી ગાયબ થઈ ગયા છે। और कुछ मान्य सदस्य तो वेश बदल बदल कर संसद में जिस तरीके से पहनकर आते हैं, मेरी उन मान्य सदस्यों को चेतावनी है। અને એટલે જ મેં કીધું તેમ કે જ્યારે કોઈ માણસ ભૂલ કરે, જાણી જોઈ કાં તો બેદરકારીથી,
તો પછી એ પોતાનું મોઢું સંતાડી લે છે ને એવી જ રીતે આપણા હોમ મિનિસ્ટર અમિત શાહે પોતાનું મોઢું સંતાડી લીધું છે. આજે જ્યારે જેનજી જનરેશનના પેપર લીક ઉપર ચર્ચા થાય છે, બિલ પાસ થાય છે, તે સમયમાં પણ આપણા દેશના વડાપ્રધાન રાત્રે આવીને રીલો બનાવે છે જેનજી જનરેશનને ઇમ્પ્રેસ કરવા, પરંતુ સંસદમાં દેખાતા નથી. અને એ જ રીતે આપણા અમિત શાહ એ પણ સંસદમાં દેખાતા નથી. બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાન અલ્લાહ. હવે આવું થઈ ગયું છે. આ બડે ભાઈ ને છોટે ભાઈની જોડી આજકાલ ક્યાં સંતાઈ ગઈ છે ને લપાઈ ગઈ છે, એ જાણવાનો પ્રશ્ન છે.